આરંભ થઈ રહ્યો છે. તો એ પ્રસંગે જે લોકો શુભેચ્છકો છે એ આવી શક્યા નથી, પણ એને શુભેચ્છા પાઠવી છે એમ માની અને આપણું આગળ કાર્યવાહી કરી નાખીએ, શરૂ કરીએ. તો એ પહેલાં અંધશાળાના બાળકો જે ખેલ મહાકુંભમાં આવ્યા છે વિજેતા, એમને પુરસ્કાર આપવાનો છે. મંદબુદ્ધિમાં જે બાળકો આવ્યા છે એમને પણ પુરસ્કાર આપવાનો છે. તો એ લોકો હવે આગળ ગુજરાત લેવલમાં જ્યારે કંઈક થશે ત્યારે એને ગુજરાતમાં ક્યાં રમવા જવાનું છે તે પણ આવશે. તો અત્રે આપણે કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં એક હું અમારા અશ્વિનભાઈ તેરડિયા અને તુલસીભાઈ છે તેમને હું વિનંતી કરીશ કે એક સ્વાગત ગીત બોલી નાખે. સ્વાગત ગીત કરી નાખો અને પછી પ્રાગટ્ય કરીએ, બરોબર ને? સ્વીકારો સન્માન અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા. આસો પાલવના તોરણ બંધાવ્યા, હૃદય કમળથી આપને વધાવ્યા. હર્ષ ઘેલા બાળ છીએ અમે તમારા, અમે તમારા. સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, આંગણે પધારો અતિથિ અમારા, અતિથિ અમારા. સ્નેહથી સ્વીકારો સન્માન અમારા. દ્વારે દીપક જે આજે પ્રગટાવ્યા, આશા લઈને અમે વેલા વેલા આવ્યા. દ્વારે દીપક જે આજે પ્રગટાવ્યા, આશા લઈને અમે વેલા વેલા આવ્યા. અંતરના ભાવ છે અધૂરા અમારા, અધૂરા અમારા. સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, આંગણે પધારો અતિથિ અમારા, અતિથિ અમારા. સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા, સ્નેહથી સ્વીકારો સન્માન અમારા. આપો બરો જાય દિશામાં. બધી સંસારમાં થપો નમરાય. 24 વર્ષથી આ જ સ્થળ ઉપર છાસ કેન્દ્ર શરૂ રહે છે અને લગભગ અત્યારે 101 જણા દેખાય છે, પણ લગભગ 350 થી 400 જણા છાસ લેવા માટે અત્રે અહીંયા આવે છે અને બધાને એક લીટર છાસ આપવામાં આવે છે અને કોઈ વધારે હોય તો વધારે આપવામાં આવે. એમ લગભગ 350 થી 400 લીટર રોજ દર રોજ સવારે 6:30 વાગે છાસ કરી અને 7:30 સુધીમાં એ કાર્યક્રમ પૂરો થતો હોય છે. બીજો કાર્યક્રમ એ છે કે અમારા મંદબુદ્ધિના બાળકો છે એને હજી આ 3જું વર્ષ છે અને આમ છાત્રાલયને 2.5 વર્ષ જેવું છે. એ 2.5 વર્ષમાં અમારા શિક્ષકગણે એને બધાએ પ્રગતિ કરી અને ખેલ મહાકુંભમાં 6 વિદ્યાર્થીઓ ફર્સ્ટ આવ્યા અને એને ગુજરાત લેવલે રમવા માટેનું મળશે. તો એને આજે પુરસ્કાર આપવામાં આવશે. અંધશાળાના વિદ્યાર્થીઓ અને આ અમારે 8 વર્ષની બેબી જે સુરતથી આવી છે એ પણ 3જા નંબરે આવી, એને પણ ગુજરાત લેવલે નહીં તો એને પણ પુરસ્કાર આપશું. તો આ રીતે 3જો કાર્યક્રમ અંધશાળાના બાળકો 4 જણા છે એ પણ ખેલ મહાકુંભમાં આગળ આવ્યા, તો એને પણ પુરસ્કાર છે આપવાનો છે. એ અમારે કુમાર કાકા તરફથી એમને હોંશ છે તો આપવાનો છે. 3જો કાર્યક્રમ 2-3 કાર્યક્રમ જે કર્યા એમાં 3જો લગભગ તારીખ મને યાદ છે 2/1/25ના રોજ મારા શાળા બિમલભાઈનો ફોન આવ્યો હતો. તો મેં એને કીધું કે એક ગાય છે એ પ્રસૂતિમાં છે ને થોડીક તકલીફ છે એટલે પછી હું ફોન કરીશ. પછી એનો ફોન આવ્યો કે ભાઈ આ ગાયની હું આવ્યો તો મેં કીધું વાછડી આવી, તો ગાય તો મરી ગઈ. એ વખતે ગાય મરી ગઈ
તો એણે કીધું પણ મેં કીધું અત્યારે ઉજરવાનો કોઈ પ્રશ્ન નથી, પણ લગભગ આ બીજી વાછડીનું ગાયનું દૂધ પાતા હોય તો લગભગ એ ગાય વાછડું અઠવાડિયામાં મરી જતું હોય છે. તો મેં કીધું દત્તક લેવાનો કોઈ પ્રશ્ન નથી, પણ મીનવાઇલ અમારે છાયાબેનની ઈચ્છા હશે કે ગાય આપણે વાછડી દત્તક લઈએ, તો એમને ભાવના હતી. તો એ લગભગ 3 મહિના થઈ ગયા આ વાતને, બરોબર ને ભીમલભાઈ? બરોબર ને? તો 3 મહિના થઈ ગયા. તો એને વાછડીનો એક કાર્યક્રમ કરી અને મને કે હું આવી પેમેન્ટ કરતા સમય જોયો કે આજે જોડકોનો જો એ લોકો અનાયાસ અહીંયા મળવા આવવાના હતા અને ખાસ કેન્દ્રમાં એના તરફથી અનુદાન હોય જ છે, દર વર્ષે હોય છે. તો મેં કીધું આ કાર્યક્રમમાં હાજરી આપો અને તમે પૂજા કરો તો વધારે સારું. તો એ પણ આવી ગયા. ભાગીરથીબેન છે એ 94 વર્ષે આજે અડીખમ રહી અને આપણને માર્ગદર્શન કરે છે. અમારા પાંજરાપોળ અને સ્મશાનના ટ્રસ્ટી વસંતભાઈ પણ હાજર છે, ભાવેશભાઈ, કુમાર કાકા, એ બધાનું હું એક સ્વાગત કરતા એક આનંદની લાગણી અનુભવું છું. ખાસ તો કોઈને ખાસ તો બીજું કાંઈ આપણે નથી. આની પછી એક કાર્યક્રમ ગૌશાળામાં એક લાપસી ખવડાવવાનો એક મોટો કાર્યક્રમ છે. એટલે એમાં આજે કુમાર કાકા તરફથી 11,000 રૂપિયાનું અનુદાન છાસ કેન્દ્રમાં આપે છે. સાથોસાથ અમારા બિમલભાઈ કલ્યાણી એટલે અમારે કંચનબેન જસવંતરાય કલ્યાણી તરફથી છાસ કેન્દ્રમાં પણ 11,000 રૂપિયાનું અનુદાન અત્રે મળેલ છે. ભાગીરથીબેન કેટલા છે તમારા? ભાગીરથીબેન કેટલા પૈસા છે તમારા? 10,000 રૂપિયા એમના તરફથી પણ છાસ કેન્દ્રમાં નામ લખાઈ ગયેલું છે, એમના તરફથી છે. એવી રીતે આજે આપણે કલકત્તા નિવાસી અને હાલ કલકત્તા રહેતા એવા પ્રવીણભાઈ રામચંદ સૌજીવાળા ખોળ કપાસિયાના વેપારી અહીંના હતા. તેઓનું 2-3 4-5 દિવસ પહેલાં જ ખુલ્લા અઠવાડિયા જેનું દેહાંત થયું. તો એમના તરફથી પણ આજના આ કાર્યક્રમમાં એને પૈસા આપી અને અનુદાન આપી અને આજે કીધું છે કે જે કાંઈ હોય એ કહેજો બાળકોને, અને જે કાંઈ અંધશાળાના બાળકોને ને બધું હોય. તો આજે જ એનો ફોન હતો અને આજનો ઘાસચારા પેટે એના 31,000 રૂપિયાનું અનુદાન એમના તરફથી આજે આવે છે. તો સૌનો આપણે આભાર માનીએ. અને ખાસ તો આવા કાર્યક્રમમાં આટલા ભાવેશભાઈ ઘણા વ્યસ્ત હોય તો છતાં અત્રે અહીંયા આવ્યા, તો એમનો પણ હું અંતઃકરણ આભાર માનું છું. વિશેષ નહીં, પણ હવે આપણે મહેમાનોનું સ્વાગત કરીએ કે બહુ જરૂર નથી લાગે નહીં ને? તો કંઈ નહીં, રતનભાઈ ના પાડે છે કે જરૂરી નથી. તો આપણે દીપ પ્રાગટ્ય માટે બધાને વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્ય માટે બિમલભાઈને આવો બધા, હાલો.